કેમ બંધ થઈ ગઈ મને ખુદને ખબર ના પડે કે મારું જે પિક્ચર એ લોકો કેમ એમના પછી કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટરને કહું ખબર કે મને કંઈ વાંધો નહીં તમે પૂછી લો તો એમને એમ જ કહે ભાઈ એવું ક્યારે થઈ શકે છે? વિક્રમ ઠાકોર ધ કિંગ કહેવાય ગામડાનો, કારણ કે ગામડામાં એના પિક્ચર સોલિડ ચાલે છે એન્ડ વિક્રમ ઠાકોર રડી રહ્યો હોય. હા ભાઈ આ વાત સાચી છે. એન્ડ એક પોડકાસ્ટમાં વિક્રમ ઠાકોર રડ્યા હતા. તો જુઓ, સૌથી પહેલાં તો વાત કરીએ તો શું મેટર હતી એન્ડ કેમ વિક્રમ ઠાકોરની આંખોમાંથી થોડા આંસુ આવી ગયા હતા. તો જુઓ, સૌથી પહેલાં તો હું વાત કરું તો વિક્રમ ઠાકોર એન્ડ મમતા સોની. એન્ડ એના પહેલાં હું એક વાત કરી દઉં કે વિક્રમ ઠાકોરે પોડકાસ્ટમાં કહ્યું હતું કે એક ડિરેક્ટર હતા જેમ કહ્યું હતું, એટલે કે વિક્રમ ઠાકોરની પહેલેથી 3 મૂવી લાગેલી હતી, એટલે કે એમનો શૂટિંગ કન્ફર્મ થઈ ગયા હતા કે હા હવે આજ મૂવીના શૂટિંગ કરવાના છે. બટ વચમાં આવી જાય છે એક ડિરેક્ટર અને એ કહે છે કે એ ભાઈ જે પણ હોય આપણે નામ નથી આપવું, બટ એમણે એમ કહ્યું કે તમે મારી જો ફિલ્મ લેશો તો, એટલે કે વિક્રમ ઠાકોરને પહેલેથી એડવાન્સમાં પૈસા આપી દીધા હતા એન્ડ પછી એમને ફોન કરીને કહ્યું કે તમે મારી ફિલ્મ વચમાં કરી દેશો, એટલે કે આ 3 ફિલ્મો પછી પણ પહેલી ફિલ્મ મારી કરી દેશો. તો વિક્રમ ઠાકોરને સાફ ના પાડી દીધો. પછી 2-3 દિવસ પછી એ માણસ, એ ડિરેક્ટર જે બી હતો એ આવ્યો વિક્રમ ઠાકોરના ઘરે, એટલે કે એડવાન્સમાં વિક્રમ ઠાકોરને પૈસા આપ્યા હતા, એ લેવા માટે પૈસા આવ્યો હતો. બટ વિક્રમ ઠાકોર એમ કહેતા હતા કે હું થોડો ઊંઘમાં હતો, બટ ઊંઘમાં એ ભાઈએ સહી કરાવી નાખી, મતલબ કે સહી કરાવી નાખી. એન્ડ એના પછી વિક્રમ ઠાકોરે આઈ થિંક, મને રકમ ખબર નહીં, બટ 35 લાખની આસપાસ એવી રકમ હશે. એન્ડ એ થાય છે એવું કે વિક્રમ ઠાકોરને રકમ આપવી પડે છે, કારણ કે વિક્રમ ઠાકોર ઊંઘમાં હતા, એમને કંઈ જોયું ના, વિશ્વાસ કરી અને સહી કરી દીધી. એન્ડ એ જ્યારે ખબર પડે છે ત્યારે વિક્રમ ઠાકોરને કહે છે કે તમે મારા આટલા પૈસા લઈને ગયા હતા, જો તમારે ફિલ્મ ના કરવી હોય તો મને મારા પૈસા રિટર્ન કરી દો. એન્ડ લિટરલી એ રકમ કોઈ નાની મોટી નથી ભાઈ, બહુ મોટી હતી. એન્ડ જે વિક્રમ ઠાકોરને પૈસા આપ્યા હતા એનાથી 3 ગણા વિક્રમ ઠાકોર પાસેથી વસૂલ્યા. ખરેખર ભાઈ આવા માણસોની જગ્યા તો સ્વર્ગમાં તો શું નર્કમાં પણ નહીં થાય. તમારું શું કહેવું છે આના વિશે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી બીજી વાત કરીએ તો એ છે મમતા સોનીને લઈને. જી હા મિત્રો, તમે સૌ લોકોને ખબર જ હશે કે વિક્રમ ઠાકોર એન્ડ મમતા સોની, આ તો ભાઈ લવ સ્ટોરી જ અલગ હતી. એન્ડ જે લોકો 2001 મતલબ કે 1990થી લઈને અત્યાર સુધી, મતલબ કે 2005 સુધીના લોકો તો ભાઈ વિક્રમ ઠાકોરની ફિલ્મો જોતા હતા, કારણ કે ત્યારે અર્બન એટલું કંઈક વધારે નહોતું એન્ડ ગામડામાં વિક્રમ ઠાકોર એટલે આમ કંઈક વાત હતી. ભાઈ અત્યારે પણ વાત જ છે, કારણ કે અત્યારે પણ ઠાકોર સમાજ એવો ને એવો સપોર્ટ કરી રહ્યો છે. બટ પહેલાં ભાઈ વિક્રમ ઠાકોરની ફિલ્મોને બહુ બધી હડારે આલમ એને સપોર્ટ આપતી હતી, કારણ કે દરેક જગ્યાએથી વિક્રમ ઠાકોરને સપોર્ટ મળતો હતો. એન્ડ એના કારણે જો હવે વિક્રમ ઠાકોરની વાત કરીએ તો એ તમે પોસ્ટર જોઈ શકો છો. આ તો ખાલી ટ્રેલર છે, આનાથી પણ વધારે વિક્રમ ઠાકોર ફિલ્મ મમતા સોની સાથે કરી ચૂક્યા છે. બટ અત્યારે વિક્રમ ઠાકોર એન્ડ મમતા સોની આપણને નજરે જોવા નથી મળતા. હવે આના પાછળના રીઝનની વાત કરીએ તો વિક્રમ ઠાકોરે સાફ કહી દીધું કે અમારી વચ્ચે કોઈ ઝઘડો બી નથી થયો, એવી કોઈ વાતો પણ નથી થઈ, અથવા તો કોઈ એવું સ્ક્રિપ્ટ પણ નથી આપવી જેનાથી મમતા સોનીને એવું લાગે કે મારે યાર આ નથી કરવું, આ મને થોડું વિયર્ડ લાગી રહ્યું છે. કશું જ નહોતું થયું, છતાં પણ વિક્રમ ઠાકોર સાથે મમતા સોનીએ ફિલ્મો કરવાનો ના પાડી. એન્ડ જ્યારે ડિરેક્ટર પ્રોડ્યુસર મમતા સોનીને પૂછવા જતા હતા કે તમે કેમ વિક્રમ ઠાકોર સાથે ફિલ્મ નથી કરતા, તો ભાઈ એમ જ કહી દેતા હતા કે બસ મને વિક્રમ ઠાકોર સાથે નહીં, મારું અલગ જ નામ બનાવવું છે. લિટરલી તમે જ્યારે વિચાર કર્યો હશે તો વિક્રમ ઠાકોરના લીધે જ મમતા સોનીનું જે પણ નામ બન્યું હતું, આઈ થિંક એમના લીધે પણ બન્યું હોય. બટ મને લાગે છે ત્યાં સુધી ભાઈ વિક્રમ ઠાકોરના લીધે જ મમતા સોની, ઇવન તો ઘણા બધા જે ગુંડાઓના રોલ કર્યા હતા એ પણ વિક્રમ ઠાકોરના લીધે જ ફેમસ થયા હતા. આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી જો તમારે આખો પોડકાસ્ટ જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે આખો પોડકાસ્ટ જોઈ શકો છો. બાકી આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. બાકી હા, આના વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ્સ કરીને જજો કે મમતા સોની એન્ડ વિક્રમ ઠાકોર કેમ બંને સાથે ફિલ્મો નહીં કરતા, તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં.